જૂનાગઢ મહાનગરપાલિકામાં નવા મેયર તરીકે ધર્મેશ પોસિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા તરીકે મનન અભાણી અને દંડક તરીકે કલ્પેશ અજવાણીની વરણી તેમજ જૂનાગઢ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગૌરવ રૂપારેલિયાની વરણી થયા પછી જૂનાગઢની સમગ્ર ટીમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરવા શુભેચ્છા મુલાકાતે ગાંધીનગર મુકામે પહોંચી હતી। આ પ્રસંગે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, શહેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ પુનિત શર્મા, પૂર્વ કોર્પોરેટર એભાભાઈ કટારા, હરેશભાઈ પરસાણા, મહિલા અગ્રણી કનકબેન ત્રિવેદી મુલાકાતમાં જોડાયા હતા અને જૂનાગઢના વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ભરપૂર સહકારની ખાતરી આપી હતી। આ ઉપરાંત જૂનાગઢના નવા સુકાનીઓ ગુજરાત ભાજપના પ્રભારી શ્રી રત્નાકર પાંડેની પણ મુલાકાત કરી હતી। તે ઉપરાંત ગૃહમંત્રી હર્ષ સંઘવી, જૂનાગઢના પ્રભારી રાઘવજી પટેલ, વિધાનસભાના સ્પીકર શંકરભાઈ ચૌધરી, વન મંત્રી મુળુભાઈ બેરા વિગેરે મંત્રીઓ અને પક્ષના નેતાઓની શુભેચ્છા મુલાકાત કરી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો।